સુરતથી અમદાવાદ બદલી પામેલા પોલીસ કમિશનરને સુરત જ્વેલર્સ એસોસિએશન દ્વારા ભાવભીની વિદાય આપવામાં આવી હતી। જ્વેલરી ઉદ્યોગોની સુરક્ષા અને પ્રશ્નોને ઝડપી નિરાકરણ બદલ એસોસિએશને તેમની કામગીરીને બિરદાવી શુભેચ્છા પાઠવી હતી। સુરત જ્વેલર્સ એસોસિએશન દ્વારા શહેરના પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોતની ભાવભીની વિદાય અને અભિવાદન આપવામાં આવ્યું હતું। એસોસિએશનના હોદ્દેદારે જણાવ્યું કે કિંમતી સોના ચાંદીના જ્વેલરી ઉદ્યોગની સુરક્ષા જાળવવા અને વેપારીઓની નાની મોટી સમસ્યાઓને ત્વરિત તથા સુમેળભર્યા નિરાકરણમાં પોલીસ કમિશનરની કામગીરી પ્રશંસનીય રહી છે। આજ અમારે જે એમને જવાની તો એક જ દુઃખદ ઘટના જેવું લાગે છે અને સાહેબને અમે ખાસ મળવા આવ્યા, સાહેબને અમે અભિનંદન દેવા આવ્યા કે સાહેબ તમે ન જાઓ, પણ એ અમારે ખાલી બોલવા પૂરતું જ રહે, ન જાઓ પણ જવું તો પડે। એ જ રીતે આ સુરત સિટીને જે સાહેબે એટલા વર્ષ કાર્યકાળ સારો કર્યો, એ રીતે અમદાવાદના લોકોને પણ આ સાહેબનો લાભ મળશે અને સુરત જ્વેલરી એસોસિએશન અમારા આદરણીય અને વડીલ પોલીસ કમિશનર સાહેબનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અમે। અમદાવાદ ખાતે તેમની બદલી થતાં એસોસિએશને શુભેચ્છા પાઠવતા વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે જેમ સુરતને તેમની કામગીરીનો લાભ મળ્યો તેમ અમદાવાદને લોકોને પણ તેમની કાર્યશૈલીનો લાભ અને વધુ સારી સુરક્ષા મળશે। કાર્યક્રમ દરમિયાન એસોસિએશનના આગેવાનોએ પોલીસ કમિશનરનું સન્માન કરી શુભેચ્છાઓ અર્પણ કરી હતી। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।